અરે માટલાભાઈ એવા લાગે. આવો આવો માટલાભાઈ. કેમ છે ધીરુભાઈ? રામ રામ. રામ 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 રામ. કેમ છે ધીરુભાઈ જી? ધંધા પાણી? બસ ભગવાનની દયા છે. માટલાભાઈ તમારે કેમ ધંધા પાણી આવે છે? અરે ધીરુભાઈ સાઈડ હાલે ટોપ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ખામી નહીં, કાંઈ ઘટે નહીં. પણ આ તો આવતા રવિવારે મારી છોકરીનો સાંડલો છે, એનું આમંત્રણ આપવા તમને આવ્યો છું. બધાને પહોંચી જવાનું છે, હાજરી આપવાની ફરજિયાત. અરે માટલાભાઈ તમે આમંત્રણ આપો અને અમે નું આવી એવું બનતા છે? અરે આવવાનું જ હોય ને, જમવામાં તો અમે પેલા પૂગી જઈ. નો ભાડ્યું હોય એમ. એ તો ખબર જ છે તમે શરમ વગરના છો. જમવાનું હોય ત્યાં ગમે ત્યાં તમે પહોંચી જ જાવ છો. પેલા જીગાભાઈ ની ત્યાં રહોડામાં ઉભા ઉભા સાહીના ગ્લાસ ઉલાવતા હતા, તો એ આખો સમાજ જોતો તો. શરમ વગર ના હો. અરે માટલાભાઈ તમે તમારી દીકરીનું ગોઠવી નાખ્યું છે, સારું કેવાય હો. પણ મારી દીકરી જોવાની છે, કે એવું મૃત્યુ હોય જોવાની હોય તો જરા ધ્યાનમાં રાખજો. અરે ધીરુભાઈ મુરતિયા તો લાડ છે, પણ આમ કરવાની ટેવ નથી ને તમારી ઘોડે છોકરીને. અરે ના ના માટલાભાઈ એવું નથી મારી દીકરીને. આ તો હાઈ જે ખાટિયા ઢોકળા ખવાઈ ગયા છે ને ત્યારનું આવું થાય છે. તો વાંધો નહીં, આપડી પાસે મુરતિયા છે, યો આગળ એકને ફોન કરો. હાલો લખા કાકા, તમારા વિક્રમ હારું એક ઠેકાણું આવ્યું છે. તમારી ગણતરી હોય તો આ કઈ વાત કરું તો બપોર પછી આપણે જોવાનું ગોઠવી. હા તે હારું લ્યો. અરે ધીરુભાઈ એ લોકો બપોર પછી જોવા આવશે, હું એને લઈને જ આવું, બરોબર? પણ આનું કઈક કરી રાખજો, બરોબર? હાલો તે રામે રામ. રામ રામ રામ. મોટા ભાઈ હવે તમારું કઈક ગોઠવો, રાડો અમે વાંઢા મરી જવું. હા જેને તેને કેવી એમ કે પેલા મોટો પવણે પછી નાના ને પવણાવીશું, અને નો પવણું હોય ને તો કઈક બાવા બની જાવ. અમે હલવાવી છે ડો. એટલે ખમો ફોન આવે છે. આ બાપા નો ફોન આવ્યો જવો. બોલો બોલો બાપા. જય દ્વારકાધીશ. બોલો બોલો. હે છોકરી જોવા જવાનું છે? વાહ ભાઈ વાહ. હાલો હાલો જો બાપા નો ફોન આવ્યો, છોકરી જોવા જવાનું છે. ક્યારે જવું? હે બપોરે 4:30 વાગે. હાલો હાલો કાંઈ વાંધો નહીં, હું આવું, લ્યો તૈયાર થઈ. એલા 15મી છોકરી તો જોઈતી, આ 16મી જોવા જાય છે. રોડ પાળે રોડ, આમાં નહીં મેળવે ને તો રોડે ચડી જવું. હાલો માટલાભાઈ હમણાં આવ્યા હતા જમવાનું આમંત્રણ દેવા. શું વાત કરો છો? મહિના તો પછી દંડો પડશું. ઓલો દહીં નો ડબ્બો ભૂલી જતા ને, લઈ લેજો, અને હારે લીંબુ લેજો. સાંભળ તો ખરા, મમતાની વાત હાકી છે. બપોર પછી છોકરા વાળા જો આવવાના છે. માટલાભાઈ આવ્યા હતા, તમે એને પૂછ્યું છોકરો કેવો છે કેવો નહીં? તો બોલાવો માટલાભાઈ ને, તમને કઈ ખબર જ નથી પડતી. અમને ખબર નથી પડતી એટલે જ આવડા મોટા થયા છો તમે. અરે ધીરુભાઈ હું આગળ જ આવવાનો હતો તો હું મને અગાઉ બોલાવ્યો. માટલાભાઈ પણ છોકરો કેવો છે એ તો તમે કયો. છોકરાને સેજે વ્યસન નથી. સિગરેટ આપો. મસ્ત બંગલાની અંદર રહેશે, ટોપ બંગલો છે એને. ફોન આવે છે હો. હાલો બોલો બોલો. ભાડું 100 મહિનાનું સડી ગયું, એમાં હું તમે ફોન કર્યા કરો? આપી દેવું એક હારે સમજી લેવું હો ભાઈ. ટેન્શન નહીં લેતા, તમારું ભાડું મળી જાય સાહેબ. એટલે ભાડું નું કદી ને ખાલી કરાવશે. કાંઈ વાંધો નહીં એલા ભાઈ, મકાન માલિક ને બધું બનાવવા કરવાનું હોય આપણે. આને મૂકી દે ને માં કવડી જાય, મૂક દે. ખાધે પીધે ફૂલ સુખી છે. હાલો એટલે 25 રૂપિયા નાખતો ખાતામાં. અડદ ની દાળ લેવી હો,
અને આમ જો પૂરા 25 નાખજે હો, નકર પાછું તેલ નહીં આવે. 5 રૂપિયાનું તેલ હોતન લેવાનું છે. એ ભલે ભલે હાલો. મોટી ગાડી લઈને જો આગળ જોવા આવવાના છે. કેવું ઘર છે? મને નથી લાગતું કે મોટા ભાઈનો મેળ પડે. હાલો અંદર. હીરુભાઈ, મહેમાન ને આવવાની ફૂલ તૈયારી છે. મમતા ને સમજાઈ દીધું ને, તૈયારી થઈ ગઈ છે ને? હા, બધું તૈયાર જ છે. હા, મહેમાન આવ્યા. આવો આવો મહેમાન આવો. સીતારામ સીતારામ સીતારામ, મંગળારામ. સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, 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 સીતારામ. માટલાભાઈ, આ મુહૂર્ત કયો છે? શેઠાડીને હોયા જવા વાર છે. એ એવો નથી ભાઈ, આ લોકો અમેરિકામાં રહે એટલે આને પેશન આવ્યું. હાઉ આર યુ ગાઈસ? અમે તો હવાર જ ના અહીંયા. અરે એમ નથી, હાવરિયું એટલે કેમ છો એમ કહે છે. માટલાભાઈ, દીકરીને બોલાવવાનું કયો હવે? બોલાવું છું. એના છોકરીનો બાપ કેમ આમ કરે છે? સટકી નથી ગયું ને? બેટા મમતા, આવો હવે. હીરુભાઈ, તમે ઠંડુ નથી લેતા? મારે તો ડાયાબિટીસ છે ને, પછી આંચકી વતન આવી ગઈ છે. કેવો મુરત્યો ગોઈતો છે? તો ધીરુભાઈ, રૂમમાં બેહવાની વ્યવસ્થા કરાવો. છોકરા છોકરી બે વાતચીત કરી લે અને આપણે ગાઢ સફર મારતા એ બધું જોઈ લેવી. હા જાઓ. વિક્રમ, જા વાતચીત કરી લે તું, જા. હાલો તમે બાર સોસાયટી દેખાડો. હાલો હાલો. હાલો રહ્યો. આવો મહેમાન આવો. આવો મહેમાન આવો. આ અમારા સોસાયટીના મકાન છે. આ અમારા નાના ભાઈનું ઘર છે. આ અમારા મોટા ભાઈનું ઘર છે. પાછળ એક મકાન બને છે અને અમે અહીંયા મામા માસી ફાઈ ફુવા બધા સાથે હળી મળીને રેવી સવી. ઓહ, બતાય બે આવીશું તો કેટલા ઠેકાણે ચા પીવા જવું જોઈએ? ચા પાણી તો પીવા જ પડે ને, મહેમાન ગતિ એને જ કહેવાય. અને તાપી કિનારે સ્પેશિયલ અમે આ એક વ્હાઈટ હાઉસ બનાવેલું છે. જોવો, જોરદાર છે હો. પણ આ ઈ દીકરીને કરિયાવરમાં દેવાનું છે. આવડવા? હા, મોટા ભાઈ નું થઈ રહ્યું લ્યો. હાલો માટલાભાઈ, આપણે મહેમાન ને હવે બીજી જગ્યા બતાડવી. હાલો હાલો, બીજું જોવી, હાલો. એટલે આ નકરા સોસાયટી કેમ વખાણ કરે છે? જોવો મહેમાન, આ અમારે સોસાયટી નું હવા મહેલ છે. જુઓ, બાકડા મૂકેલા છે, ઝાડવા છે, ફૂલ છે. અહીંયા શાંતિનો અનુભવ થાય. હાલો હજી તમને આગળ બીજે બતાવું.
રેખા દેહોન સાના મના આ મોટાનું થતું છે ઈ નહીં થવા દો તમે. તો તમે સવન તે હો બાકી શરી ભરાઈ દઉં અરે એવું ન કરાય, મોટા ભાઈ નું થવા દો. આ છે મોટી પાર્ટી. પણ નકરા સોસાયટી ને વખાણ કરે છે. હવે કરવા દો ને એને. હાલો જુઓ, તમને બતાડવાનું કારણ એ હતું કે આપણે દેશ વિદેશમાં જવાની જરૂર નથી. જેમ કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, લંડન છે, ક્યાંય નહીં. આપણા દેશમાં જ આવું કુદરતી વાતાવરણ છે. જોવો તમે. કામે બાલ સોસાયટી કેમ લાગી આપણી? જોરદાર લાગી ભાઈ. એમ ને? હા, તો હાલો હવે આવો બેસો. ત્યાંની ઉપર બેસો અહીંયા. અરે મને શરમ લાગે હો. તમારે જે પૂછવું એ પૂછી લો. મારે કાંઈ નથી પૂછવું. મને તો તમે ગમી ગયા છો. તમારે જે પૂછવું હોય એ પૂછી લો. છેલ્લે વાળ ક્યારે કપાવ્યા હતા તમે? વાળ તો છેલ્લે 2 વર્ષ થઈ ગયા હો. 2 વર્ષ આ નથી કપાવ્યા. આવી કેમ હેરસ્ટાઈલ છે? બાપરી ભૂત જેવો જ લાગે છે. ઈ તો છે ને, હું 2 વર્ષ આ માથામાં વડલાના પાનનું દૂધ નાખું છું એટલે હેરસ્ટાઈલ એવી થઈ ગઈ. હવે હેરસ્ટાઈલ ને છોડો, તમે મને બહુ ગમો છો. તો એ ગમવો જોઈએ ને મને. જોવો આ લાઈટો કેમ લાગી અમારી સોસાયટી તમને? પણ હું ક્યારના સોસાયટી કરો છો? આયા તો આપડા ગટરના ઢાંકણાના વખાણ કરે છે. અમે તમારી દીકરી જોવા છે, સોસાયટી નહીં. અરે તમે મૂંગા રહ્યો ને. આજ તમે મને બોલવા દો. ક્યારનો વાટ ઉભો છું. આ જોવો ને આ જોવો ને ફલાણું જોવો ને અમારે શું જોઈને કરવાનું? સોસાયટી. હલો હા પપ્પા, આ કેવો મુરત્યો ગોઈતો છો તમે? હજી તમે હાય નથી પાડી અને ગુલાબના ફૂલ લઈને આવી ગયો છે. મમતાનો ફોન આવ્યો તો. ઉભી લાગ્યો. દેવા તમને ખબર નથી પડતી આવડે પૂછવાનું કોઈને. કે દીકરીને બોલાવો એમ કે આટલા. લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર કરો. આવી ગયા છે ફરી વખત નવા સેટ ઉપર. ધૂમ મચાવો. દેખાય છે ને એ છોકરીને આપણે દહેજમાં દેવાનું છે. કરિયાવરમાં બસ આવું બધું છે. નેચરલ. ને તું મને ગમવો જોઈએ ને છઠિયાળો. તો એવું કામ આવીશું શૂટિંગ ઉતરવા. શૂટિંગ ઉતારવા. હા, તો લાઈક કરવાનું કહી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. હા ભાઈ વાહ.